એક દીકરો પસાર થતો હોય અને એક દીકરીની કોઈ મજાક કરે તો એ દીકરો ઊભો રહીને એમ કેમ ન કે આની સાથે આવું ન બોલાય તારાથી, ચાલ તારા મા બાપ પાસે લઈ જાઓ. ઉલટાનો એ દીકરો ત્યાંથી પસાર થાય તો હસતો હસતો પસાર થાય કે આણે જોરદાર બોલ્યો હોય યાર. આપણે આ શીખવા જેવું છે. આવી કમેન્ટ કરીએ તો છોકરી આપણી સામે જુએ. શું કરીએ છીએ આપણે? આ સવાલ બહુ જ મહત્વનો છે આપણા બધા માટે. જે માના દીકરા ટીનેજમાં છે ને, એ માએ દીકરાને બેસાડીને સ્ત્રીના શરીર વિશે સમજાવવું જોઈએ. જે ક્લેવેજ આપણને હોર્ડિંગ પર દેખાય છે અને આપણી નજર માત્ર સ્ત્રીના સ્તન પર અટકી જાય છે ને, એ દરેક દીકરાએ એવું સમજવાની જરૂર છે કે ત્યાંથી જ દૂધ પીને મોટા થયા છે. હમણાં જ એક ફિલ્મ છે નેટફ્લિક્સ પર, ન્યૂડ કરીને. જે લોકો પાસે નેટફ્લિક્સ હોય એ જરૂર જુએ, આવું મારું સજેશન છે. એક સ્ત્રી ન્યૂડ મોડલિંગ કરે છે આર્ટ સ્કૂલ માટે. એના ન્યૂડ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન છે. એનો પોતાનો દીકરો એના પેઇન્ટિંગની સામે ઊભો રહીને એક્સાઇટ થાય છે. જેવી એની નજર ઉપર જાય છે માના ચહેરા પર, એવો એ પેઇન્ટર સાથે જઈને ઝઘડવા લાગે છે. બસ આપણે આ જ છીએ, દંભી, જુઠ્ઠા. મારી બેન, મારી પત્ની, મારી દીકરી સેફ હોવી જોઈએ, બાકી બધાનું જે થવું હોય તે થાય, ચૂલામાં જાય. સંજયભાઈ કહ્યું 4 દીકરીના પિતા છે. આઈ એમ શ્યોર એમને ખબર હશે કેટલું ગંભીર છે આ. દીકરી બહાર નીકળે અને પાછી આવે ને ત્યાં સુધી એક બાપની ઊંઘ ઉડી જાય એવા દેશમાં આપણે જીવી રહ્યા છીએ ને એ વધુ ને વધુ ગંભીર થતું જાય છે. કેમ થાય છે? 9 વર્ષની દીકરીએ, 5 વર્ષની દીકરીએ કયા એવા કપડાં પહેર્યા છે જેનાથી પુરુષ એક્સાઇટ થાય? મને સમજાવો જરા. બહુ ગંભીર વાત છે મારી, અને મારે આને જરાક પણ મજાકમાં આજે ડાયલ્યુટ નથી થવા દેવી. તમારે બધાએ આ સમજવાની જરૂર છે ને હું તો સમજુ જ છું કે રોજ સવારે છાપામાં આપણને 2 રેપ, 1 મોલેસ્ટેશન, 2 ધોખાધડી, આજ આપણે વાંચીએ છીએ. એક રિક્ષાવાળો પાકીટ પાછું આપી જાય ને તો એ 3જા પાને ક્યાંક ખૂણામાં લખ્યું હોય. આશુભાઈ બેઠા છે, એમને તો બરાબર ખબર છે, તંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. એ ક્યાંક 3જા 4થા પાને આટલા નાના ન્યૂઝ હોય. અને દાઉદ ઇબ્રાહિમ ધડાકા કરે કે કોઈ RSS વાળા જઈને દુકાનો તોડે, કે કોઈ છોકરીને મારે, કે કોઈ વેલેન્ટાઇન ડે બંધ કરાવી દે, કે ફલાણું કરે, કે મંદિરમાં કંઈ થાય તો એના ન્યૂઝ હેડલાઇન બને. મીડિયાનો પણ બહુ મોટો રોલ છે આમાં. સંજયભાઈએ ફિલ્મોની વાત કરી. ખાલી પ્રેમ નહીં સંજયભાઈ, વિલનને જુદા જુદા ગેટઅપ આપવામાં આવે છે. હીરો બિચારો કંઈ ન કરે, વિલન કેટલો હેન્ડસમ છે, વિલન કેટલો સ્ટાઇલિશ છે, વિલનનો લુક શું બનાવીશું, એના પર વધારે કામ કરે હીરોના લુક કરતા. વિલનને ડાયલોગ આપે, મોગેમ્બો ખુશ હુઆ, લોકોને હજી બી યાદ છે. કિતને આદમી થે, હજી બી યાદ છે. આજથી કેટલા વર્ષ પહેલા બનેલી ફિલ્મ અપને પરાએ, એમાં શત્રુઘ્ન સિન્હા પહેલી વાર વિલન તરીકે આવે. એમાં બોલે છે શામ સે કહેના ચેનું આયા થા. બધાને આજે પણ યાદ છે, શામ સે કહેના ચેનું આયા થા. વિલનના ડાયલોગ યાદ છે આપણને બધાને. ડોક્ટર ડેંગ યાદ છે આપણને. શાન નો શાકાલ યાદ છે આપણને. વિલનના અડ્ડા એવા ફેન્સી બનાવે બધા. આમ ટેકનોલોજી હોય ને, ઉકળતું હોય ને, કંઈક પડતું હોય ને, કંઈક થતું હોય ને હીરો બિચારો ત્યાં જઈને સ્ટ્રગલ કરે. બધાને એવું સમજાય કે આ હીરો થઈએ તો સ્ટ્રગલ કરવી પડે, વિલન થઈએ તો આવા અડ્ડા મળે. હા કે ના? સમજાય છે મારી વાત? પહોંચે છે ધીરે ધીરે? આ ફિલ્મો કોઈ કારણ વગર તમને કંઈક એવું આપે છે જે નોનસેન્સ છે, મનોરંજન છે, જઈને જોવાનું, ઘેર આવીને ભૂલી જવાનું. આનું કોઈ મહત્વ નથી. આવા વિલનો જગતમાં ક્યાંય આવા અડ્ડા હોતા નથી. આવા કોઈ આઇલેન્ડ ઉપર હેલિકોપ્ટરો ઉતરતા નથી, અને ઉતરે તો સરકાર ઉતરવા દેતી નથી. અહીંથી ખાલી તમારે દમણની અંદર દાખલ થવું હોય ને તો એ 3 ચોકી વટાવવી પડે છે. અહીંથી તમારે દીવ જવું હોય ને, બહાર નીકળવું હોય, 1 બાટલી દારૂ લાવવો હોય ને તો એ 3 વાર ડેકી ખોલાવે છે. એમ ખોખા ને ખોખા દારૂ કોઈ લઈ જઈ શકતું નથી ને કોઈ લાવી શકતું નથી. આપણે બધા ગ્લેમરાઇઝ થઈ ગયા છીએ કે વિલન આવો હોય,
દાઉદ નામ ચશ્મા પહેરેલા ફોટા આમ મૂકે બધા. એ કેવા રેબેનના ગ્લાસ પહેરે છે ને, શું કરે છે ને, એ કેવી રીતે ફિક્સર છે ને. એ ફિક્સરને કોણે તોડ્યો એને આપણે હીરો નથી બનાવતા. આપણા મીડિયાએ સમજી વિચારીને આપણને એ જ પીરસ્યું જે આપણને ભાવતું હતું, અને આપણે ભાવતું ખાતા રહ્યા માટે આપણને ખરેખર જે પોષક હતું એ મળ્યું છે નહીં. ધીસ ઇઝ ધ ટ્રુથ ઓફ લાઈફ. વિરોધ કરવો જોઈએ આનો. હું કરું છું. નેટફ્લિક્સ ઉપર સેન્સરશિપ નથી. પુષ્કળ હિંસા, પુષ્કળ કચરો, પુષ્કળ બ્લડ શેડ, પુષ્કળ સેક્સ, વાયલન્સ ભરપૂર વેચાય છે અને બધા જુએ છે, કારણ કે બધાને એમ છે કે જીવનનું આ જ સત્ય છે. ખજુરાહો એ પણ સેક્સ છે, પણ કેટલી કલાત્મકતાથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાંથી સર્જનની પ્રવૃત્તિ થાય છે. આપણે બધા જ્યાંથી જન્મ્યા છીએ એને આવી ગંદી રીતે રજૂ કરવાનું, આટલી વલ્ગર રીતે, અને એને આપણે જોઈએ છીએ, આપણને મજા પડે છે. સાહેબ, અહીં બેઠેલા મારા તમામ યુવાન દીકરાઓને મારે કહેવું છે, અને આ વાત તમને એટલા માટે કહું છું કારણ કે તમે આવતીકાલનું ભવિષ્ય છો. જ્યારે જ્યારે એક નગ્ન સ્ત્રીનો ફોટો જુઓ ને, ત્યારે એવું યાદ કરજો કે એ સ્ત્રી પણ કોઈની માં છે, એ પણ કોઈની બહેન છે, એ પણ કોઈની દીકરી હશે. રાજ કપૂરની એક ફિલ્મ છે, એમાં પ્રેમનાથ એને એક સેક્સ વર્કરને ત્યાં લઈ જાય છે. રાજ કપૂર અંદર જાય છે અને બહાર આવે છે ને પ્રેમનાથ એને પૂછે છે કે શું થયું, મજા ના પડી? રાજ કપૂર બહાર આવીને કહે છે કે ઉધર તો औरत है ही नहीं, उधर तो एक माँ है. આપણે બધા આ વાત સમજવા તૈયાર નથી, અને હવેના સમાજમાં માત્ર સ્ત્રીઓ અનસેફ છે એવું નહીં માનતા, પુરુષો પણ અનસેફ છે. સ્ત્રીઓ પાસે જે પાવર આવ્યો છે, મોરબી તો નાનકડું ગામ છે, નાનકડું શહેર છે, કદાચ તમે એમાંથી પસાર ન થાઓ, પણ મોટા કોર્પોરેટ્સમાં જ્યાં સ્ત્રીઓ સીઈઓના પદ ઉપર છે ત્યાં પુરુષોનું પણ ભરપૂર એક્સપ્લોઇટેશન થાય છે. ને હું અહીંથી ઓથેન્ટિકલી મારી જાણકારી સાથે કહું છું, પુરુષોના પણ અપહરણ થાય છે. પુરુષો પાસે પણ સેક્સ વર્કિંગનું કામ કરાવાય છે. નોકરી ન હોય અને છોકરો કંઈ ન કરતો હોય, દેખાવડો હોય, રૂપાળો હોય, તો 50-60 વર્ષની એવી સ્ત્રીઓ કે જેમણે હવે ધર્મમાં, પોતાના સંતાનના ઉછેરમાં, પોતાના ગ્રેન્ડ ચિલ્ડ્રનમાં મન વાળવું જોઈએ, એવી સ્ત્રીઓ એમને બોલાવે છે, એમને નચાવે છે, કપડાં ઉતરાવે છે. આ બધું અર્બન કમ્પ્લીટ મોટા મેટ્રો સિટીમાં આ થાય છે, થઈ રહ્યું છે. સવાલ એ છે કે આપણે આ શું કામ થવા દઈએ છીએ? ફિલ્મોમાં બતાવે છે, ટેલિવિઝન સિરિયલમાં બતાવે છે, મોટી ઉંમરની ટીચરનો નાના દીકરા, સાવ નાનો દીકરા જેવો, એને બેટા જ કહેવાય, એ સિવાય જીભમાંથી બીજો શબ્દ નીકળે નહીં, એવા છોકરા સાથે સેક્સ અફેર આપણે વાંચીએ ત્યારે આપણને સમજાય કે પશ્ચિમમાંથી જે ખરેખર લેવા જેવું હતું ને આપણે લીધું જ નહીં. પશ્ચિમ પાસેથી શું લેવાનું હતું? એ લોકોની ઓનેસ્ટી લેવાની હતી, એમની ચોખ્ખાઈ લેવાની હતી. સાહેબ, કોઈ પણ રસ્તા પરના ટોયલેટમાં તમે ગાડી ઊભી રાખીને જાઓ તો વિશ્વમાં, વિદેશોમાં એક પણ ટોયલેટ ગંદુ નથી હોતું. હમણાં પેરિસમાં એક ટોયલેટમાં હું ગઈ, ત્યાં બહાર બોર્ડ મારેલું કે તમે અંદર દાખલ થાવ ત્યારે તમને જેવું ટોયલેટ મળ્યું છે ને એવું જ તમે બહાર નીકળો ત્યારે છોડીને જજો. અને આપણા બાથરૂમ્સ જુઓ, જાહેર ફંક્શન હોય, લગ્ન સમારંભ હોય, મોટી મોટી હોટેલ છે સંજયભાઈની, તો એમને પૂછો, બીજે દિવસે હોલ જેટલો સાફ ના કરવો પડે ને એટલા ટોયલેટ સાફ કરવા પડે. આપણે જે શીખવાનું હતું ને શીખ્યા જ નહીં. સ્વચ્છતા, પર્સનલ હાઇજીન, ખાતા પહેલા હાથ ધોવાના ન શીખ્યા, આપણે ચોખ્ખા રહેતા ન શીખ્યા. પર્સનલ હાઇજીન માં શીખવે જ નહીં દીકરીને. અક્ષય કુમાર જેવો માણસ સેનેટરી પેડની જાહેર ખબર કરે અને લોકો એની મજાક કરે. મને લાગે છે ને સલામ કરવી જોઈએ. આ કરવા માટે હિંમત જોઈએ સાહેબ. ઇટ્સ નોટ ઇઝી. એક પુરુષ તરીકે આ કહેવાની જીગર જોઈએ. હું એને વધારે પુરુષ કહું છું, મૂછો આમળે ને એના કરતા. એક સ્ત્રીને ઊભો થઈને બેસવાની જગ્યા આપે ને એ વધુ પુરુષ છે. ગમે એટલો હેન્ડસમ અને ગમે એટલી મૂછો ધરાવતો 6 ફૂટનો માણસ હોય ને એના કરતાં હું આવા બટકા 4 ફૂટ 4.5 ફૂટના માણસને વધુ પુરુષ માનું. કારણ કે એની પાસે સ્ત્રીનું સન્માન કરવાનું જીગર છે. સ્ત્રીનું અપમાન તો બધા કરી શકે, દુર્યોધન તો બધા બની શકે, કૃષ્ણ કેટલા બને છે અગત્યનું છે.
કપડાં ખેંચવા તો બહુ સહેલા છે સાહેબ, એમાં ક્યાં કરવાનું છે કંઈ?